ઓહો બાપા, હાવ નજીક એટલા ભગવાન, આમાં તમે 12 વર્ષ કાઢ નાખ્યા. વેલું કીધું તો ધોડ્યા, ધોડીને કુવા પડવા ગયા, અંદર ધુબકો મારવા ગયા, સ્વયંભુ નારાયણ વિષ્ણુ ભગવાન આવીને તેડી લીધા. 200 વર્ષની વાત છે વાલા, રાજો સમય નીચો ડુંગર ભગત ને 200 વર્ષ ખાલી તેડી લીધા. ભગવાન સ્વયંભુ આવીને તેડે ભગત ને બહાર કાઢ્યા. અરે ભગત, હું કામ મરી જાવ છું બાપા? તો એની સામું જોઈને કે તમે કોણ છો? તમે તમારા ગુરુને કાયમ કહો છો ને ભગવાનના દર્શન કરાવો, ભગવાનના દર્શન કરાવો, ભગવાન. હું નારાયણ છું ભગત. એમ તમે નારાયણ છો, ભગવાન છો? તો તમને કઈ સંશય છે કે મને ભરોસો નથી આવતો કે ભગત એનું શું કારણ કે અમારા ગામમાં જે વેહ ભજવાળા જે આવે ને, વેહ ભજવે ને, એ તમારે જેવું જ આવું પાત્ર પહેરે પણ સવારે પાછા ઉતાર નાખે, એટલે એમાંથી તો તમે નથી ને. એમ ભગવાન કે નહીં ભગત, તમારા ભાવ નહીં સાહેબ આવ્યો છું, તમારા ભોળ પણ નહીં સાહેબ આવ્યો છું, ભગવાન છું. તોય મને ભરોસો ન આવે. બરોબર ભગત? ખેહડી ખંભે રાખે. ભગવાને કીધું તને ભરોસો તમને ભગત કેમ આવે? કે મને એક વાતે ભરોસો આવે, મારા ગુરુ અહીં રહેશે, જોઈ આવીને કે ને તો પાકું લ્યો, તો તમે ભગવાન ઈશ્વર. ભગવાન કીધું બોલાવો તમારા ગુરુને. જાઓ ભગત, બોલાવો. દોડતા દોડતા આવ્યા. ભાવપુરી મહાત્મા ધૂણા માથે બેઠા હતા, સંધ્યા આરતી કરી લીધેલી, ભજનમાં બેઠેલા, અને દોડીને આવીને પગ પકડ્યા કે બાપુ, બાપુ જલ્દી હાલો મારી ભેગા, જલ્દી આવો મારી ભેગા. અરે ડુંગર, હું છે ભાઈ? બાપુ તમે કીધું ને કુવામાં પડે, કુવામાં હું પડવા ગયો ને તો મને તેડીને બહાર કાઢ્યો, અને એમ કહે છે હું ભગવાન છું. હું નથી ઓળખતો, તમે ઓળખો ને તો તમે આવો ને, તમે ઓળખો ને તમે એને, હું નથી ઓળખતો. અને ભાવપુરી મહાત્મા સમજી ગયા હો, મારો ભોળિયો ભગવાન છે, ભગત છે મારો, અને મારા ભોળિયા ભગત હાટું મારો ભગવાન કદાચ આવ્યો હોય. હાલ ડુંગર ભાઈ, હાલ ભેગું આવ, તારી ભેગું હાલ. આવીને જ્યાં કુટિયા પાસે, કુટિયો પાછો હતો ને, કૂવો હતો ને, ત્યાં કોહ હાંકતા, એટલે કોહના પૈયા હોય, આપણે જૂના માણસને ખબર હોય કોહનું પૈયું આવે, એમાં 2 લાકડા ઉભા મોટા. આ ડુંગર ભગતે શું કરેલું ખબર? તમે વહી જાવ તો કે ભગત ન જાવ? અરે વહી જાવ તો શું કરવું તમારે? મારા ગુરુ તમે ન હોય તો ભગત ન જાવ. એમ નહીં, ખેહડી ખંભેથી ઉતારી હેઠી કોહના પૈયા પા ભગવાન ઉભા રાખ્યા, લાકડા પા ખેહડીથી બાંધ્યા. કહક આવી જાતાની આગણી આવું મારા ગુરુ ભગવાનને કોહના પૈયા બાંધી, ખેહડીથી બાંધી, અને વાહે ગાંઠું વાળી ભગવાન હાથે બાંધી દીધેલા. અને ભાવપુરી મહાત્મા આમથી આવ્યા 2 ડુંગર ને આવી જ્યાં જોયું તો ભાવપુરી મહાત્મા હતા, ભગવાનના પગમાં પડ્યા. હે મારા નાથ, મારા ભોળિયા ભગત હાટું જે ધક્કો કર્યો એને હાટું આવ્યો ને પ્રભુ. ડુંગર હામાં આદળ ભાઈ ડુંગર, એ બાપુ આ ભગવાન છે? તો આ બેટા ભગવાન છે, નારાયણ છે, વિષ્ણુ નારાયણ. પછી ડુંગર ભગતે સાખી લખી, ત્યાંથી એને દીક્ષા લીધી, મહાન સંત બન્યા, ફકીરી લીધી. દેવ ડુંગરપુરી નામના મહાન સંત બન્યા, દેવ ડુંગરપુરીઓ. સાખી લખાણી ગુરુ ગોવિંદોનું ખડે કિनको લાગુ પાઈ, બલિહારી ગુરુ દેવની જેને ગોવિંદિયો બતાય. અને પાછળ વાણી લખેવા લાવો, અને એક વાણી છે ડુંગરપુરી મહાત્માની, એમાં એક વાણી લઈ લઈ. ત્યારબાદ આપણી ભેગા જામનગર થી વિપુલભાઈ પ્રજાપતિ સતબુદ્ધિ પધારો પધારો. શુભ કર્મ, જો શુભ કર્મ ની કેવી લીલા છે જોવો તમે, એની કળા કેવી શુભ કર્મ ની. એક નાનું એવું શુભ કર્મ થઈ જાય ને તો આપણું કાંક વહી ગયું હોય ને એ પાછું આવી જાય. આપણું કાંક વહી ગયું હોય ને એ પાછું આવી જાય. શુભ કર્મ ની વાત છે. શુભ કર્મમાં એવું ભગવાન કૃષ્ણ અને અર્જુન 2 દ્વારકામાં આટો મારે છે. એમાં એક ભિક્ષુક બેઠેલો, અર્જુને ભગવાન સામું જોયું, પ્રભુ આને કાંઈક દેવું જોઈએ આપણે. તો ભગવાન એના કર્મને ઓળખતો હતો. ભગવાનને ખબર હતી કે આના કર્મ નબળા છે, દેવું હું. અર્જુનને ખબર નહીં. અર્જુને કીધું પ્રભુ આને કાંઈક દેવું જોઈએ. આપો આપો, પ્રેમથી આપો આપો. અઢળક સોના મોર આપી દીધું. તારી ભવની ભૂખ ભાંગી જાય, હાલે સોના મોર. આજ પછી કોઈ દી ભિક્ષા ન માગતો.
કે નહીં માગો, હવે તો રામ રામ, હવે તો મારે આનંદ થઈ ગયો, મારી ભૂખ ભાંગી ગઈ, તમે એટલું બધું આપી દીધું, હવે થોડું માગું. ઘરે જતા હતા, રસ્તામાં 2 જણા બીજા આડા ભટક્યા, આની પાસે લઈને ઈ વહી ગયા. ઓલો પાછો હતો એમને, અર્જુને આપ્યું ઘણું, પણ રસ્તામાં 2 જણા મળ્યા, એના કાન કાપીને વહી ગયા. એ પોટલું જે હતું પોટલું લઈને કીધું કે તું તાર રસ્તે, અમે અમારા રસ્તે. એ વહી ગયા. પાછો બીજે દી પાછો માગવા બેઠો, પાછા અર્જુન ને ભગવાન 2 નીકળ્યા. તો અર્જુનને ભગવાન સમજ્યું, પ્રભુ આ તો એલો કાયલું આપ્યું તો ઈ જ લાગે. તો હા ઈ જ છે. તો આ માગવા કાં પાછો આવ્યો હોય? અને ઘણું આપ્યું હતું, પેઢીઓ ખાય એટલું આપ્યું હતું. કે હવે એને જ પૂછો ને કે ભાઈ તું પાછો કેમ આવ્યો? કે પ્રભુ તમે કાલે મને ઘણું આપ્યું, અઢળક આપ્યું હતું, મારી પેઢીઓ ખાય એટલું આપ્યું હતું, પણ રસ્તામાં 2 જણા ભટક્યા ને તો મને મારી પાસે ભટકાવી ગયા, લઈ ગયા. તો હું તો પાછો હતો એમને, પ્રભુ માગવાનો રેજ ને મારતો. ઓહો, કે ભલે હવે કઈ ઉપાધિ કરી માં અલે આ તને મારા હાથને એક વીંટી આપું છું, આમાં અમૂલ્યનો આ હીરો છે, એ અમૂલ્ય કિંમતનો છે, તારી પેઢીઓ નહીં પણ 71 પેઢ લગી ખાય એટલું છે. હાલા હીરો લઈ જા, આ વીંટી લઈ જા. હરખમાં ખૂબ રાજી થયો. ઓહો, હવે તો મારી પેઢીનું સુખ થઈ ગયું. જોજો શુભ કર્મ હું છે. એ વીંટી લઈને ઘરે ગયો ને ઘરે જઈને કીધું કોઈને ખબર ન પડે, ગોળામાં નાખી દીધી. પછી હક ની કરીને હુઈ ગયો. તો દીકરી બિચારી મજૂરી ગઈ હતી, ક્યાં ત્યાંથી આવી દીકરી, આ તો હું તો નાકોડા ઢળતો હતો, હક ની થઈ ગઈ. પછી તો પેઢીઓ ખાય એટલું આપ્યું હતું, 71 પેઢી ખાય. દીકરીને એમ જો હાલ નહીં, એને કોણ ઉઠાડ, હાલ નો ગોળો પીડો પાણી ભરતી આવું. નદી વેતી હતી ને વેન નેતું હતું, ગુનો હતો. ત્યાં જઈને ગોળાને ખંગાડ્યો ને ઊંધો વાર્યો, નવું પાણી ભરીને પાછી દીકરી આવી ઘેરે આવીને આને ઉઠાડ્યા, ઉઠો હાંજ પડવા આવી, ઉઠો. કે ગાંડી હવે કઈ ઉપાધિ કરી માં, હવે ઉઠવાનું શું હોય, હવે તો રાજ થઈ ગયું, લીલા લહેર થઈ જાય. કે કેમ? કે અર્જુન ના ભગવાન આવ્યા ને 2, કાલ તો મને ઘણું આપ્યું હતું પણ તો લઈ ગયા લૂંટારા. કે આજે એક વીંટી આપીશ ને, કે આપણે પેઢીઓ ખાય એટલું, કે એમાં કઈ ઘટે નહીં. ક્યાં વીંટી? કે ગોળા મૂકીશ. કયો ગોળો? આ હમો છે ઈ તકા, એ તો ખંગાળી આવી, કે ધોઈને પાણી ભરી આવી તળાવે છે. કે હું કેસ કે આમ ઈ તો ગોળામાં હાથ ફેર્યો, કાંઈ ન મળે હતો. એમને પાછો એની જગ્યાએ 3 દિવસ આવીને બેઠો. અરે આપણા સંતો ભક્તો તો એવા છે, આપણા માઢુડા એવા છે, આપણા માયાળુ માનવ એવા છે. કાળને કીધેલું છે કે ભાઈ કહું તઈ આવજી, હો હું કહું તઈ આવજી. કાળને એમ કીધેલું છે. એવા મહાપુરુષો આપણે થયેલા, એવા સંતો થયા છે. દાખલા તરીકે આપણે મોરાર સાહેબ ને યાદ કરી, સદગુરુ મોરાર સાહેબ, એને એક જીવા ભગત એમના શિષ્ય એમને વચન આપી દીધું. જીવા ભગત બાપની સેવા બહુ કરે, મોરાર સાહેબ ની. અને થોડાક નજીક આવ્યા તો બીજા શિષ્યો હતા, એને થોડુંક ન સારું લાગ્યું કે ભાઈ આ જીવો નજીક થઈ જાય બહુ, તો આને થોડુંક દૂર કાઢીએ આપણે. બધા સેવકો કીધું, બાપુને વાત કરી, સાહેબ આને આપણે ગૌશાળાએ મોકલી દઈએ, ત્યાં ગાયોની સેવા કરશે અને પછી કામ પડે તો બોલાવશું જીવાને. આપણે જીવો ઓળખી ગયો મને કાઢવા માંગે છે. અને મોરાર સાહેબને પણ ખબર પડી ગઈ કે મારા શિષ્યને મારથી દૂર કરવા માંગે છે, પણ શિષ્ય શાણો, આને શિષ્ય કહેવાય, શિષ્ય સુપાત્ર. મોરાર સાહેબને પગે લાગીને કીધું, બાપુ જાઓ, કોઈ વાંધો નહીં, આપ કેમ કરો, તમે મારા માતા પિતા છો, તમે મારા ગુરુ છો, તમે મારા ભગવાન છો, પણ મને એક વચન દ્યો કે જેદી આ જગત છોડો તમે, જેદી સતલોક જાઓ તમે, તેદી મને મળ્યા સિવાય ન જાતા, હું ગૌશાળાએ રહું. બસ એટલું કહીને પોતે મોરાર સાહેબ પાસે વચન લીધું, ગૌશાળાએ વહી ગયા, ખૂબ માં ગૌત્રીની સેવા કરી. અને પછી સાહેબને જવાનો સમય આવ્યો, ઓલા સતલોક જવાનો સમય આવ્યો, અને જીવા ભગતને ખબર પડી કે મોરાર સાહેબે તો દેહ ત્યાગી દીધો છે અને સતલોક સિધાવી ગયા છે, ગામમાં તો એની પાલખી ફરે છે. અરે જીવો કે મારા ગુરુ એમ ન જાય,
મારા ગુરુએ મને વચન આપ્યું છે એમ થોડા જાય. આવ્યો ગૌશાળા દોડતા દોડતા આવી અને જ્યાં બાપુની પાલખી ફરે છે ને હામાં આવીને ઉભી ગયા. હે ગુરુ મહારાજ, હે મારા નાથ, તમે તો મને વચન આપ્યું હતું ને કે મળીને જાય જેવા. આ રીતે બાપુ વચ્ચે મેલી, અધવચ્ચે મેલી, ખાલી એટલા શબ્દો બોલ્યા વાળા વચનની યાદી આપી અને મોરાર સાહેબ ને પાછા સતલોક થી પાછા આવ્યા શિષ્ય માટે. પાછા ઉતર્યા આવો પાલખીમાં જ્યાં બેઠા હતા ને, દેહ પીડો તો દેહમાં પ્રાણ આવ્યો પાછો. કીધું બેઠા જીવા. હા બાપુ, હા બોલો બોલો, તમે તો જાગો છો. બેટા આ તો કાળ છે, આને કોણ રોકી શકે? તઈ જેવા ભગત સુપાત્ર શિષ્ય બોલ્યા કે બાપુ કાળ તો આપ જેવા મહાપુરુષો રોકી કો, કેમ નો રોકાય? બેટા કોઈ રોક્યો? હા બાપુ. કોને રોક્યો? મહાભારતમાં ભીષ્મ પિતામહે 6 મહિના રોક્યો. હે આ તો ભક્તિની ખુમારી વાળા, ભજનની ખુમારી, નામની ખુમારી. કે બેટા ભીષ્મ પિતામહે 6 મહિના રોક્યો તો હા. તો ભીષ્મ મહિના 6 તો મોરાર મહિના 12 પગ મૂક્યો પાલખી હેઠો. પાલખીમાંથી ઉતરીને પાછા ત્યાં હાલતા બેટા આઈ હવે સત્સંગ કરી. 12 મહિના સત્સંગ કર્યો. એવા મહાપુરુષો હું કરીશું? ડોક્ટરને બોલાવો જલ્દી. 5 મિનિટ બોલી જાય ને બાપા કે તો આપણું કામ થઈ જાય. બાપા તો જવાની તૈયારી માણીમાં છે, હવે જવાની અણી છે બાપા. કાક મળી જાય તો આપણે 4 ભાઈનું કામ થઈ જાય. એક છોકરો દોડતો દોડતો ગયો ડોક્ટર સાહેબ ને, સાહેબ જલ્દી આવો, મારા બાપા અટાણે છેલ્લી અવસ્થા છે, છેલ્લી અણી માથે છે હાવ, અને એક ઇન્જેક્શન મારો તમે. અને સાહેબ થોડું 5 મિનિટ બોલી જાય ને સાહેબ તો અમારું કામ થઈ જાય એમ છે. બાપા કાંક હંગીરું લાગે, ડાયટું લાગે. ડોક્ટર એ તકનો લાભ ઉઠાવ્યો. ડોક્ટર સાહેબ કે ભાઈ આવો ખરો, ઇન્જેક્શન ના 50,000 રૂપિયા થાય. છોકરો કે 50,000 તો છેલ્લે જે કાંઈ બાપા ડાયટું કાંક નીકળે છે કે 50,000 ની કાકી સાહેબ, 50,000 ની કાકી, પણ તમે હાલો. કોટર બહાર કાઢ્યું, ટાડા આવીને ઉભા રહ્યા. બાપાને મેદાનમાં ખટલો, મેદાનમાં બાપા પડેલા, લાંબા હાથ કરે કઈ. બાપા હુઈ જાવ. એક ઇન્જેક્શન ઠપ કર્યું, આમ નો મારતા કોરોનામાં એમ એક ઠપ કર્યું ઇન્જેક્શન. બાપા અકળાઈને ઉભા થયા, આમ અકળાઈ ગયા, જીવ આવી ગયો. છોકરા પાસે આવી ગયા. બાપા શું કહેતા હતા? આમ લાંબા હતા, શું હતું, ક્યાં છે, ક્યાં ડાયટું? તો બોલ્યો બાપો, ડાયટું કાંઈ નથી, તમારો બાપો ઓલો પાડો હાવણી ખાઈ ગયું નો. કે પેલો પાડો જો હાવણી ખાય, વાળો એટલે લઈ લ્યો, હાવણી લઈ લ્યો, ત્યાં જીવી ગયો. બોલશે છોકરો કે ઓહો હાવણી 50,000 માં પડી. બીજો છોકરો હતો એ કે સાહેબ હવે બીજું જીસન શેકા દે. બાપુ હરગમાં પોગી આવશે તો દઈ ગયો ભેગો, લાખ રૂપિયા ભલે થઈ જાય. એમ લોભ છે વાલા. પણ ભજન વસ્તુ એવી છે, સત્સંગ એવો છે, હરિનામ એવું છે, તમને બધાયમાંથી મુક્ત કરી દે. મરને પહેલે મેં મર જાઉં, મારવાનું કીધું પણ બીજું શું ખબર? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, અભિમાન, આ બધું મારી નાખો એટલે જીવતા. એ મારીને જીવવાનું છે. આપણે મરવાની વાત નથી કરી, સતાર બાપુએ કીધું, એ આ મારવાની વાત કરી છે. દુર્ગુણ છે આપણા જેટલા, એને મારી નાખો, એને કોરે કરી નાખો. મરતું તો કઈ નથી, પણ કોરે કરો. ખબર આપણો હિમાળો હોય ને, કે આપણું મકાન હોય, ઝૂંપડી આપણી ગમે તે આપણું હોય, આપણો કબજો વારેલો હોય, ત્યાં કબજો પગ મૂકે બરાબર આંખ લાલ કરી આપણે મારો કબજો છો. એમ હોના કબજામાં એને મોકલી દેવાના. લોભ ને લોભ ઠેકાણે મોકલી દેવાનું, કામ ને કામ ઠેકાણે મોકલી દેવાનું. એને કબજે રાખવાના કે ભાઈ તારે એટલું જ રહેવાનું. મરતું કાંઈ નથી. નો કામ મરે, નો ક્રોધ મરે, નો લોભ મરે, બધું તો રહેવાનું જ છે. આપણે વહી જાય પણ એ તો બધું ઊભું જ.
એવા મહાપુરુષ સદગુરુ સરદાર બાપુને ફેરથી યાદ કરી. આજની મજાક આ માં જતન માં છે ને, એક પુણ્યશાળી આત્મા છે વાલા, એની પાછળ જો આ બધાય આજે જેટલા ભજન ગવાણા ને એ બધાય મેં વર્ષોથી નથી ગાયા, એવા નવા નવા ભજનો ગવાણા છે, વર્ષોથી જ નથી ગાયા. આજે મને મારા ધીરુભાઈ એક યાદી અપાવી, મારી હાવ નાની ઉંમર હતી તઈ મેં ભજન ગાયું હતું, એની યાદી અપાવી. સખી કરમના મરમની વાત કોની આગળ કહીએ, જેવા લખ્યા વિધાતા એ લેખ એવી વેળા વેઠી લઈએ. મને ધીરુભાઈ યાદી અપાય, બાપુ આ ભજનો તમે ગયા? હા ભાઈ, પણ એક સમય હતો એ નહીં બેન, જો એક તબલું બે મજીરા બસ. ધીરુભાઈ બજેટ ની હો, બજેટ ની. અત્યારે પુરસ્કાર છે પણ અત્યારે તમે બધાને દયા છે તમારી, તમે આપો છો અને અમે રાજી બધા રહી છીએ, પણ એ સમયે પૈસો નહીં વાલા. આ બધા ગામડામાં મેં ભજન કરેલા છે, આજુબાજુનો આપણો જેટલો વિસ્તાર છે ને, આખો કયો, ટીકર કયો, ગળવાવ કયો, આપણું માણાવદર કયો, આપણું બાટવા કયો, મારા પગ ઘાઈ ગયેલા છે વાલા. પણ તઈ ભારો ભાર ભાવ ને પ્રેમ ભારો ભાર હતો વાલા. પૈસા ઓછા હતા પણ પ્રેમ જોવો ને તમે, તો માણા તમને નીકળવાનો દો, જવાનો દો. અરે રોટલા ખાઈ જાય ના જવાય બાપુ, બેહો બેહો ઘડીક બેહો. આવો પ્રેમ, એક માયાળું પ્રેમ. મારે આજે આ મંચ માથે મા ભગવતીના ચરણમાં, મા ભગવતીના ખોળામાં 45, 46, 47 વર્ષ થાય વાલા. હજી તમારા બધાના આશીર્વાદથી, તમારા બધાના પ્રેમથી એવી જ મોજ આવે જે બચપનમાં આવતી હતી ને, એવી જ અત્યારે આવે. કેમ રહેવાનું બચપન જેવું, ભલે ઉંમર મોટી થઈ ગઈ હોય પણ છોકરાની જેમ જીવવાનું, બાળક જેવું. બાળકમાં તમને ક્રોધ નહીં આવે, તમે જોજો, ભલે વાયડ્યું હોય છે, ખીજા રહે છે, પણ બાળકમાં તમને ક્રોધ ન આવે. એમ હરિના મા ભગવતીના તો આપણે સંતાન છે, આપણે બાળક છીએ એના, માના બાળક છે, ભગવાનના આપણે બાળક છે, ગુરુના બાળક છે, આપણા માતા પિતાના આપણે સંતાન છીએ. ખાલી ઉંમરમાં મોટા થયા હોય પણ સ્વભાવ તો બાળક જેવો રાખવો.